આજે આપણે બનાવીશું પાલક, બટેટા અને વટાણાનું ડ્રાય શાક। તેના માટે મેં અહીંયા લીધી છે 2 બાઉલ કરીબ પાલક, 2 બટેટા જેની મેં છાલ ઉતારી લીધી છે અને પાલકને મેં ધોઈને પછી સમારી લીધી છે અને બટેટા આપણે થોડા ઝીણા સુધારીશું। તેમાં આપણે વટાણા પણ આટલા નાખીશું અને થોડા લીલા મરચાંને ઝીણા સુધારેલા રાખ્યા છે। હવે આપણે ગેસ પર એક કઢાઈ રાખી તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું। હવે તેમાં આપણે જરા હિંગ નાખીશું અને હવે તેમાં આપણે આ પાલકને લીલા મરચાં, મટર અને બટેટા નાખીશું। હવે આપણે તેમાં મીઠું નાખીશું અને તેને આપણે મિક્સ કરી લઈશું। સરખી રીતે મિક્સ કરી અને તેના ઉપર હવે આપણે એક ડીશ રાખીશું અને તેના પર આપણે થોડું પાણી રેડી દઈશું જેથી તેમાં વરાળ થશે અને શાક જલ્દીથી ચડી જાય છે। 2-3 મિનિટના અંતરે આપણે જોઈ લઈશું અને ચલાવી લઈશું। આ રીતે હર વખત 2-3 મિનિટનો ગેપ રાખીશું। આ શાક બહુ જલ્દીથી ચડી જતું હોય છે કારણ કે પાલકમાં ખુદ એક જ્યુસ જ હોય છે, તેથી હજી થોડું કાચું છે। હવે એકવાર ઢાંકું પર ઢાંકી દીધું। હવે આપણે ખોલીને જોઈ લઈએ। તેમાં આપણે હળદર પાવડર, લાલ મરચું પાવડર નાખી તેને સરખું મિક્સ કરીશું અને હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું। થેન્ક યુ મિત્રો, મારી ચેનલ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। થેન્ક યુ।